જય મિત્રો, શું તમે પણ એસએસજીડીની તૈયારી કરી રહ્યા છો અને તમને ખબર છે કે એસએસજીડીમાં રીઝનિંગ સબ્જેક્ટ આવે છે અને રીઝનિંગમાં કયા કયા ચેપ્ટર આવે છે અને કયા ચેપ્ટર કેટલા માર્ક્સનું પૂછવાનું છે શું તમને ખબર છે? જો ના ખબર હોય તો હું તમને આજે જણાવું કે રીઝનિંગમાં આટલા ચેપ્ટર આવે છે અને આ ચેપ્ટરમાંથી આટલા આટલા માર્ક્સનું પૂછવાનું છે. જો ટોટલ તો રીઝનિંગમાં કુલ 17 ચેપ્ટર છે અને 17 ચેપ્ટરમાંથી કુલ 20 પ્રશ્નો આવે છે. 20 પ્રશ્નોમાંથી 40 માર્ક્સનું પૂછાઈ શકે છે. તો જોઈએ, પહેલું ચેપ્ટર છે કોડિંગ એન્ડ ડીકોડિંગ. કોડિંગ એન્ડ ડીકોડિંગ. કોડિંગ ડીકોડિંગ છે, પછી એનોલોજી એટલે કે સાદૃશ્ય, પછી ક્લાસિફિકેશન, સિરીઝમાં 2 સિરીઝ આવે, નંબર સિરીઝ પણ આવે, લેટર સિરીઝ પણ આવે. પછી બ્લડ રિલેશન રક્ત સંબંધ એટલે કે લોહીના સંબંધો. પછી મેથેમેટિકલ ઓપરેશન એટલે કે ભાગુ સભા જે તમે જાણતા હશો. પછી વેન ડાયાગ્રામ, સ્લોગિન, ડાઇસ, રેન્કિંગ ટેસ્ટ એટલે કે ક્રમ વ્યવસ્થા, ડાયરેક્શન દિશા અને અંતર, પછી મિરેજ ઇમેજ છે, પછી ફિગર સિરીઝ છે, ફોલ્ડિંગ એન્ડ કટિંગ છે, ફિગર એન્ડ કાઉન્ટિંગ છે, સ્ટેટમેન્ટ એન્ડ કાઉન્સિલિંગ એટલે કે કથન અને નિષ્કર્ષ છે. પછી સિટિંગ એરેન્જમેન્ટ બેઠક વ્યવસ્થા. જો આટલા ચેપ્ટર કુલ 17 ચેપ્ટર છે. 17 ચેપ્ટરમાંથી તમને એસએસજીડીમાં 20 પ્રશ્નો પૂછાય છે અને રીઝનિંગ બહુ ઇઝી છે. જો કોડિંગ એન્ડ ડીકોડિંગ છે તેમાંથી તમને 2 થી 3 પ્રશ્નો પૂછાય છે. કોડિંગ એન્ડ ડીકોડિંગમાંથી તમને 2 થી 3 પ્રશ્નો પૂછાય છે. એનોલોજી એટલે કે સાદૃશ્યતા એમાંથી 1 પ્રશ્ન આવે છે. પછી ક્લાસિફિકેશન વર્ગીકરણ તેમાંથી પણ 2 થી 3 પ્રશ્નો પૂછાઈ શકે છે. સિરીઝમાં 2 થી 3 પ્રશ્નો પૂછાય છે. પછી બ્લડ રિલેશન એટલે કે લોહીના સંબંધોમાંથી 1 કાં તો 2 પ્રશ્નો પૂછાઈ શકે છે. પછી મેથેમેટિકલ ઓપરેશનનો 1 પ્રશ્ન તો ફરજિયાત હોય જ છે. એના પછી આવે છે વેન ડાયાગ્રામ એટલે કે વેન આરેખ આકૃતિઓ વાળો પ્રશ્ન હોય તેમાંથી પણ 1 પ્રશ્ન હોય જ છે. પછી સ્લોગિન એટલે કે ન્યાયસંગતતા તેમાંથી પણ 1 ચેપ્ટર હોય છે, 1 પ્રશ્ન હોય છે. ડાઇસના 2 ભાગ હોય છે, એક ઓપન ડાઇસ પણ હોય છે અને ક્લોઝ ડાઇસ પણ હોય છે. તેમાંથી કોઈ પણમાંથી 1 પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી રેન્કિંગ ટેસ્ટમાંથી પણ 1 પ્રશ્ન હોય છે. પછી ડાયરેક્શન દિશા અને અંતરમાંથી પણ 1 પ્રશ્ન હોય છે. પછી મિરેજ ઇમેજ એટલે કે અરીસામાં કે પાણીમાં જોતા આકૃતિ કેવી દેખાય તેનો 1 પ્રશ્ન છે, તો તેનો પણ 1 પ્રશ્ન પૂછાય છે. ફિગર કાઉન્ટિંગ એટલે કે આકૃતિઓની શ્રેણી એ આપેલો હોય છે, તેનો 1 પ્રશ્ન હોય છે. પછી ફોલ્ડિંગ એન્ડ કટિંગ તેમાંથી પણ 1 પ્રશ્ન હોય છે. ફોલ્ડિંગ એટલે કે કાગળને વાળવાનું, પછી મોડવાનું અને પછી કાતર કરીને કટ કરવાનું અને પછી કેવા આકારનું દેખાય તે પ્રશ્ન હોય છે. ફિગર કાઉન્ટિંગ આકૃતિઓની ગણતરી તેમાંથી પણ 1 પ્રશ્ન હોય છે. સ્ટેટમેન્ટ એન્ડ કાઉન્સિલિંગ એટલે કે કથન અને નિષ્કર્ષમાંથી પણ 1 પ્રશ્ન હોય છે. બહુ ખાસ ચેપ્ટર છે. અને સિટિંગ એરેન્જમેન્ટ 2 થી 3 પ્રશ્નો 2 પ્રશ્નો હોય છે. સિટિંગ એરેન્જમેન્ટમાંથી 2 થી એસએસજીડીમાં 20 પ્રશ્નો રીઝનિંગના હોય છે અને કુલ 40 માર્ક્સનું હોય છે. કેટલા માર્ક્સનું હોય છે? 40 માર્ક્સનું હોય છે. તો એવો સારામાં સારી તૈયારી હશે તો તમે 20માંથી 20 પણ સાચા પડી શકે છે. રીઝનિંગ કોઈ હાર્ડ સબ્જેક્ટ નથી, બહુ ઇઝી સબ્જેક્ટ છે. અને આટલા તમે 17 ચેપ્ટર છે, 17 ચેપ્ટર તમે આરામથી કરી શકશો અને આ ચેપ્ટરથી જ તમારું બહુ સારું એવું રીઝનિંગ થઈ જશે. જય હિન્દ.